જય વડવાળા, જય વાળીનાથ. મિત્રો, આગામી તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ ડીસા તાલુકાની અંદર શમશેરપુરા ખાતે જે રબારી ગોપાલક છાત્રાલયની અંદર એક રબારી સમાજનું સંમેલન થવાનું છે અને આની અંદર બનાસકાંઠા જિલ્લો, વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લો આ તમામ જિલ્લાના રબારી સમાજ આમાં જોડાવાનો છે. એક ઐતિહાસિક સામાજિક બંધારણ થવાનું છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ આ સમાજના બંધારણમાં જોડાઓ. આ આપણું છે, આપણા માટે છે અને આપણે જ કરવાનું છે. આનું પાલન પણ આપણે કરવાનું છે. એ સમજી આપ સૌ રબારી સમાજના દરેક ભાઈ બહેનો અને માતાઓ, વડીલો, આગેવાનો આમાં જોડાય અને સહભાગી બને. કારણ કે રબારી સમાજની અંદર જે વધારાના ખર્ચા આજે દેખાદેખીના કારણે ખર્ચા થઈ રહ્યા છે એવા કુરિવાજો નાબૂદ કરવાના છે અને એક એવું બંધારણ કરવાનું છે કે રબારી સમાજનો દરેક પરિવાર, દરેક કુટુંબ, દરેક વ્યક્તિ આનું પાલન કરે અને એક જ બંધારણ હશે, જેથી કરી અને કોઈ અલગ વિભાગ ન પડે. એ હેતુથી આ મોટું સંમેલન થઈ રહ્યું છે. મિત્રો, આજનો સમય આધુનિક જમાનો, ટેકનોલોજીનો જમાનો છે. આની અંદર આપણે ખોટા ખર્ચાઓને બચાવ કરીએ અને શિક્ષણ તરફ વળીએ. આજના સમાજને શિક્ષણની જરૂર છે. એ જ હેતુથી આ સમાજમાં જે ખોટા ખર્ચા છે તેને નાબૂદ કરી અને આપણે શિક્ષણ તરફ જઈએ. કારણ આજના યુગમાં શિક્ષણને બહુ પ્રાધાન્ય છે, એટલે શિક્ષણનું બહુ મહત્ત્વ છે. તો મિત્રો, આ સમાજમાં આપણે બધા સાથે મળી અને આ રબારી સમાજનું એક સામાજિક બંધારણ છે, એમાં આપણે જોડાવાનું છે અને આપણે સહભાગી બનવાનું છે અને આપણે આનું ચુસ્તપણે પાલન પણ કરવાનું છે. આજનો યુગ જે આધુનિક યુગ છે, હરીફાઈનો જમાનો છે, એની અંદર આપણે જીવવું હશે તો શિક્ષણનું મહત્ત્વ છે. શિક્ષણ હશે તો આજ આપણે આગળ આવી શકીએ અને શિક્ષણની સાથે સાથે આપણા સમાજમાં દરેક વ્યક્તિને એવું નક્કી કરવાનું છે કે એની સાથે સાથે સંસ્કાર પણ મહત્ત્વના છે. તો મિત્રો, આપણા પરિવારમાં સંસ્કાર અને શિક્ષણને મહત્ત્વ આપો અને ખોટા ખર્ચાઓમાંથી બંધ કરો અને આ રબારી સમાજનું સામાજિક બંધારણ છે એમાં જોડાઓ. જય હિન્દ, જય ભારત.